થોડા દિવસો પહેલા આર્ય સમાજના આ મંદિરમાં એક મુસ્લિમ છોકરીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો. દાવો છે કે દિલ્હીના કમલાનગરમાં આવેલા આ મંદિરમાં દર અઠવાડિયે 400 લોકો હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે. मेरे पीछे जो आप बोर्ड देख रहे हैं ये भारतीय हिंदू शुद्धि सभा न्याय है. यहाँ का काम है जो लोग कन्वर्जन हो चुका है और अगर वापस अपने धर्म में आना चाहते हैं तो उनकी शुद्धिकरण करना. મંદિરથી 50 મીટર દૂર ભારતીય શુદ્ધિ સભાની ઓફિસ છે, જ્યાં રાખવામાં આવેલા રજીસ્ટર પર એવા લોકોના નામ નોંધાયેલા છે જેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો. આમાં મોટાભાગના મુસ્લિમ અને ખ્રિસ્તી હોય છે. સભા અંગેની માહિતી આપતા સુભાષચંદ્ર દુઆ જણાવે છે, इस संस्था की स्थापना 13 फरवरी 1923 को आगरा में हुई. तो आज ये कार्यालय दिल्ली में ही स्थापित है. तो जहाँ जहाँ आर्य समाज है वहाँ शुद्धि का संगठन है. प्रति वर्ष जो है लगभग 2.5 लाख शुद्धियां करते हैं. ઘર વાપસી કે શુદ્ધિકરણની પ્રક્રિયામાં હવન, મંત્રોચ્ચાર, તિલક તેમજ કલાવા બાંધીને 9 નામ આપવામાં આવે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.